बोलिए श्री रामदेव जी महाराज की। आई श्री खोड़ियार मात की। श्री रामचंद्र भगवान की। श्री हनुमान जी महाराज की। श्री द्वारिकाधीश की। हरि ओम नमः पार्वती पति हर हर महादेव। वाह भाई वाह। જીતુભાઈ आज અમારે થોડાક ભાગ ઉઘડ્યા છે કે રોહિત શાળામાં પહેલી વખત અમારે આવવાનું થયું, માના દર્શન થયા અને રોહિત શાળાના પ્રેમાળ વ્યક્તિઓના દર્શન થયા, પણ આ દર્શન કરાવ્યા એનો ટોટલ શ્રેય અમારા ઘનશ્યામભાઈ કાકડિયાને જાય છે. અને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. પ્રકાશભાઈ માંડવા, ઉમંગભાઈ કભોપરા, બધા મારા વહાલા સ્વજનો મિત્રો ઉપસ્થિત અહીંયા હોય અને ખરેખર ગૌરવની વાત છે કે આપણે એ પેઢી છે કે સાહેબ મંદિરોની ધજા ચડતી જે દેખાય છે અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આપણી હાજરીમાં થાય છે. મારા બાપુ આનથી મોટું સુખ શું હોઈ શકે? હે, ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જોવા જાય તો મને માફ કરજો, 1500 વર્ષ એક નો થયા ને એમાં મંદિર જે તોડીને ગયા ને એનું ભણાવવામાં આવ્યું. પણ આપણે ભાગ્યશાળી છે સાહેબ કે 80-85 વર્ષમાં એક એવા વડાપ્રધાન મળ્યા કે સાહેબ ધર્મની ધજાઓ ચડાવતા શીખવાડ્યું મને. તમને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. ગૌરવવંતી વાત છે. એ 70-75 વર્ષનું વ્યક્તિત્વ 35-40 વર્ષના પછી વર્ષના છોકરાઓની શરમ આવે એ તો જોવો તમે. એ વાતને મારે એ રીતની વણવી છે કે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે 5 પ્રકારના સ્નાન દર્શાવવા. સીધી ચોથા ગેરમાં જ નાખું છો, આવે છે ને જાય છે ને પ્રસ્તુત છે ને એ બધું ઘડીક સાઈડમાં મૂકી દીધું, કેમ કે આ તમે બધા માણ ભેળા થાવ, મળો નહીં ને પાછા. એટલે આવી રીતે મેળવ્યા હોય ને એટલે અમને હરખ બહુ થાય એમ. એ કથામાં હમણાં હું ગયો ને તો ત્યાં કથા વાંચતા હતા વ્યાસપીઠ ઉપરથી. ભગવાન પરમેશાન ભક્તિ વિચારણીમ પ્રારબ્ધમ કર્મ ભોજમાનસમ કથમ ભવતી હે પ્રભુ. કે આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે મિત્રો એનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? તો બધા આંગળા ઉછા કર્યા. 2 જણા મારી પાસે હોઈ ગયા, મોઢા કરીને બીડી ઉઠાતા પેલા તમને શું વાંધો? અમે આ ગામના જમાયું છે ભાઈ, આ બધા અહીંથી જાય એટલે સ્વર્ગ જ છે. આને અહીંથી મોકલો ની આવ્યા હતા કથા સાંભળવા, ડીસું થવા બેહાર દીધા છે. એ કે પટલ માણા ઘટે પણ તમારો વેવટું કોઈમાં અમે શું કરીએ ભાઈ? જેટલા પણ બેઠા છો એવો મનમાં ફાંકો ન રાખો કે હિતેશ અંટાળો આવ્યો છે તો આપણને દાંત કઢાવશે, મજા કરાવશે. હિતેશ અંટાળામાં મજા નથી મારા બાપ, મજા તમારા હૃદયના ખૂણામાં ક્યાંક પડી છે. જે 500 થી 2000ની નોટની સફરમાં હું અને તમે જે ભૂલી ગયા છે ને એને ખાલી તાજી કરાવવા માટે હિતેશ અંટાળા આવ્યો છે. એ તો જેથી તેથી 60ના ભાવનો ત્રાંબાની લોટીમાં હરિદ્વારમાં ગડગડતો જવાનો છે. 3 દી બધે લખશો ઓમ શાંતિ ઓમ શાંતિ. ગયો એ હવે શું છે? જવાનું છે ફાઇનલ છે. ઘડી પલકી ખબર નહીં કલકી કરે બાત જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાગ. ચહેરા ઉપર સ્મિત રાખવું, દાંત કાઢી લેવા. હસવું છે ને પોઝિટિવિટીનો સ્ત્રોત છે. તમે જોજો, માર્ક કરજો. હસવું છે ને દાંત કાઢવાની પોઝિટિવિટીનો સ્ત્રોત છે. કઈ રીતે? તમે જો માની લો કોસરીની કોરે બેઠા હો, ખુડુશે બેઠા હો અથવા ખાટલે બેઠા હો અને કંઈક વિચારતા ખાલી એટલું થઈ જાય આમ, આખું ઘર ન પૂછે હેના દાંત કાઢો છો તમે, એકલા હેના દાંત કાઢો છો? તો વિચાર કરો તમે ખાલી એક ઠહકલું આવે તો આખું ઘર દાંત કાઢે તો આખી જિંદગી ચહેરા ઉપર સ્મિત રાખ્યું તો કેટલી જિંદગી સુંદર લાગે. હસવું એ પોઝિટિવિટીનો સ્ત્રોત છે. દાંત કાઢશો ને એટલે તમને ક્યારેય નેગેટિવિટી નહીં આવે. અને આઈ પ્રોમિસ યુ કે તમે દાંત કાઢતા નેગેટિવિટી નો આવે. એનું પ્રૂફ આપું. દાંત કાઢતા કોઈ દેવું થયું હવાર 10 લાખ ભરવા જ પડે એમ છે. થયું એવું ન થાય. આ પોઝિટિવિટીનો સ્ત્રોત છે. આનંદ ગમે ત્યાંથી આવે. તમારું હૃદય ચોખ્ખું હોય ને તો આનંદ કરી શકો, એ સીધી વાત છે. બુદ્ધિ તીક્ષ્ણ નહીં રાખવાની. અમે અહીંથી ગમે એટલું બોલીએ ને તો એ સહજ જ છે. તમારે લાવો લખી દઉં. ગમે એટલું બોલીએ ને અહીંથી એટલે અદબ વળીને જ બેઠા છે અમુક. આને કાઢો ને ભાઈ, કયુંનો મંડાણો થઈ ગયા. તો બિચારો ઓલો ભત્રીજો બાજુ બેઠો હોય, ઠોહો મારે કાકા ઘડીક દાંત તો કાઢો. ઓલો સુરતથી આવ્યો છે તો શું કે ખબર 35 વર્ષથી તારે કાકી સામું દાંત નથી કાઢ્યા, આની સામું જોઈને શું કામ દાંત કાઢું? દાંત કાઢી લેવા. કોવિડમાં 2 વર્ષમાં ઈશ્વરે બારા કાઢ્યા ને તો નક્કી ઈશ્વરની હજી આપણી પાસે સારા કામ કઢવાનું બાકી છે. તમે જો મારો એક મિત્ર છે ગભાને બિચારાને કંપની ફોલ્ડ જીપ જલાય સોંટે અટકે. અને અમારો બેયનો જન્મ ખૂબ નાનપણમાં થયેલો.
તો એ હું બરોબર ઘરની બહાર નીકળો તો મને કહે કે કોવિડની વાત છે. હા કે વેક્સિન દેવડાવવા જવું છે. મેં ક્યાં જવું છે? વેક્સિન દેવડાવવા. મેં કીધું સારું હાલો વેક્સિન દેવડાવવા ગયા. તો અહીં નર્સબેન બેઠા હતા ને ગભાના અહીં સામો બેહેરો. તો નર્સબેને એવું પૂછ્યું કે તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? કે બીજો ડોઝ. અચ્છા બીજો ડોઝ છે તો પહેલો ડોઝ કયા હાથે આપેલો હતો આપે? જમણા થઈ કે અચ્છા જમણા હાથે. તેમાં ગભરાવશું શા માટે તમે? ગભરાતો નથી, વિચાર કરું. શું વિચાર કરો છો તમે? તમે કેટલું પ્રેમથી પૂછો છો એ. પણ એ કેમાં શું થઈ ગયું? તમારું કામ છે પ્રેમથી પૂછો. આટલું બધું બેન પ્રેમથી ન પૂછાય. કેમ? ભારત સરકારે 3 ડોઝનું જ કીધું છે. અમે હાથ સુધી વ્યા જાવ. એક તો વેક્સિન મળતી નથી કે તમે કે આ કાં કરો એ કે એમાંય પાછા એટલે આનંદ ગમે ત્યાંથી આવે. મારી આ વાતની શરૂઆત ત્યાંથી હતી. કેમ કે તમે જોવો હું તમે બધાય ગામડાના જીવડા છે મારા બાપ. આ તો ભૌતિક સુખમાં થોડાક અંજાઈ ગયા એટલે મારું ને તમારું અસ્તિત્વ થોડુંક ભૂલાઈ ગયું. તમને મને બધાને ખબર ઉનાળો આવ્યો. હવે સુરત અમદાવાદ મુંબઈ ગમે ત્યાં જાઓ ને હવે ગોલાની લારીઓ થઈ જાય અને આવડો 300 રૂપિયાનો ગોલો આમ ત્રાહડામાં ન આપે આમ ઢગલો કરી દે. આખું ઘર સમસી ભરાઈને ખોતરીને ખાય. ઓડકાર ન આવે. ફીલ થાય ગોલો ખાવાઈ ગયા હતા. અને ગુજરાતી એક જ એવી પ્રજાતિ છે એને સમજવી અઘરી બહુ. ગુજરાતી વર્લ્ડમાં કોઈ પણ જગ્યાએ એને સમજવી અઘરી બહુ ગુજરાતી પ્રજાતિને. શું કામ? એ એક જ એવી પ્રજાતિ છે ખાઈને હાલવા જાહે હાલીને પાછા ખાહે. એને સમજવી અઘરી બહુ. આપણે તમે જુઓ ગામડામાં આ 300 રૂપિયાના ગોલા લઈ પણ એમાં ફીલ ન થાય ગોલો ખાવા ગયા હતા. પણ ગામડાની ઊભી બજારે બપોરના 1:30 વાગ્યા ટંકોરો વગાડતો આવે અને આપણે એ રંધાવાળો ગોલો હતો. આવો તમને કહું લાડવા જેવો કરી દે. એમાંય પછી એમ એ કાલા ખટાઓ. હા કાલા ખટા ખ્યાલ છે ને વાલા? હા કાલા ખટા. એ થોડું થઈ ગયું નાખતો હજી કલર. ગોલો થોડો ન થવા દેતા બોલો. અને આખું ગામ એની હારો આપણે આમ ફરી એની હારો ફરી. શું કામ? એ આવડો ગોલો હોય ને એમાં આવડો થઈ જાય ને હોપારી જોડે પછી એમ કે એ કલર નાખતો. હવે આઠાનામાં કઈ ઘર આવે હાલી મળ્યો હાલે જ આવે દે તો નો ના પાડ દે ને ભાઈ એમ કરીને વ્યા દે. પણ એનો ઈ જ ગોલાને આપણે ઘેર જઈને હાથ ધોતા જઈએ. એ જ કે બીજા કંઈ આપણે હે તો આ વસ્તુના સાત્વિક સુખ હતું આપણી પાસે તો આપણે ભૌતિક સુખમાં અંજાઈ ગયા. એનું રીઝન હું તમને આપું. કેમ કે ઈશ્વરે આપણને સાત્વિકતામાં રહેવાનું કીધું હતું. 2 વર્ષના કોવિડમાં કોવિડ નહોતો એ પહેલાં 5000ની કપડાની જોડ પહેરતા હતા, 5000ના બૂટ પહેરતા હતા, સારું બ્રાન્ડેડ પહેરતા હતા. 2 વર્ષના કોવિડમાં કાંઈ લાગ્યું બ્રાન્ડેડ વાળું 500 રૂપિયાનું બરમુડામાં ન 2 વર્ષ કાઢી નાખ્યા. અટવાણા બહુ બધા લ્યો કોવિડમાં. એમાં ખાસ કરીને વ્યસની બહુ અટવાણા. એક બાપા બીડી આમ હજી જગવીને ઠારી નાખી. મેં કાં ઠારી નાખી? બપોર પછી કાયમ લાગે ને 85 રૂપિયાની જોડી થઈ ગઈ. એની બીડી આખો દી આંકે. આવડા એ થોડા અટવાતા હતા. નો દેખાણું જો ફરીથી કરું. આવડા અટવાતા હતા. એમાં માવાવાળા આમાં માવા થોડા 2 કટકા મોઢામાં નાખીને પડીકું વાળીને ખિસ્સામાં નાખી દે. વળી પાછું મંગળવારે પડીકું ખોલે. 2 કટકા મોઢામાં નાખીને પડીકું વાળીને ખિસ્સામાં નાખી દે. બુધવારે વળી પાછું પડીકું ખોલ્યું. 3-4 છટકોરા પાણી નાખ્યું. મેં કીધું આ શું કર્યું? એ કે 3 દેથી આ માવો હૂતો એને જગાડવો પડે. એ જાગે પછી મૂળમાં આવી ને એમ જોયું તમે. સાત્વિક સુખમાંથી ભૌતિક સુખમાં આપણે એટલા રીતે વી ગયા. કેમ કે ગામડા અને મહાનગરમાં ફરક એટલો. ગામડામાં મહાનગરમાં ફરક કેટલો કે ગામડામાં સંયુક્ત કુટુંબ વસુદેવ કુટુંબની ભાવનાથી હું તમે રહેનારા વ્યક્તિઓ હતા. એમાં 5 ભાંડવડા રહેતા હોય ને એમાંનું એક ભાંડવડું કદાચ બાનો પાલો પકડીને એમ કે બા મને ભૂખ લાગી ખાવા દે ને. એ બા મને ભૂખ લાગી ખાવા દે ને તો બા શું કહે? આગળ તાર દાદા આવશે વાડીએથી, આગળ તાર બાપુજી આવશે, આગળ કાકા આવશે, બટા પછી આપણે હારે ખાવા બેસીશું. આ વસુદેવ કુટુંબની ભાવના, જેના અન્ન ભેગા એના મન ભેગાની ભાવના હતી. હવે મહાનગરમાં ફરક પડી ગયો. અમે બે અમારું એક બ્રિટાનિયા જેવું ટીન ટીન ટીડીન વચમાં મલાઈ, બીજું કાંઈ નબળે, આગળ પાસે કાંઈ નબળે. હો તમે જુઓ બ્રિટાનિયા જેવું. એ સીંટુડું રેડું નાખતું, મમ્મી ખાવા દે ને. મમ્મી શું કે આગળ તાર પપ્પા આવશે હીરાબાગથી કંઈક લઈને આવશે, પછી આપણે હારે ખાવા બેસીશું. રાંધવાનું નીકળી ગયું. જોયું તમે?
એમાં મુંબઈ અમારો પ્રોગ્રામ ને 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-700 હિન્દી ભાષી કાંઈ પણ ગુજરાતી બોલું, 30 ને સમજાય ને 600 ને ઉપરથી જાય. એટલે મેં સહજ રીતે આયોજકને પૂછ્યું, મેં કીધું 30 ને મજા આવે ને 600 ને શું વાંધો? મને કે એ બધા હની સિંગ વાલા છે. મેં કીધું એટલે? મને કે પેલો રેપર સોંગ નહીં આવે, રેપર સોંગ હની સિંગ, ખારી સિંગ નહીં. મને કે હની સિંગ વાલા છે. મેં કીધું હની સિંગ વાળા છે તમે ડારા સિંગ વાળા છે. એમ ખારી સિંગ વાળા 4-5 જણા બેઠા હતા પણ ખબર નહોતી પડતી, હલતા જ ખબર પડતી હતા ખારી સિંગ વાળા જ છે. અને પછી મને એમ થયું, મેં કીધું આને ઉપરથી જાય છે. આ દેશનો ક્ષત્રિય ન હોત તો ધર્મની ધજાઓ ન ફરકતી હોત, આ દેશમાં બ્રાહ્મણ ન હોત, સાધુ ન હોત તો મને તમને વેદોની ન ખબર પડતી હોત. પણ સાહેબ આ દેશમાં ચારણ ન હોત ને તો મને તમને વીર રસની સાહિત્ય રસની ખબર ન પડતી હોત. એટલે મેં કીધું એ રેપર સોંગ વાળા છે. મેં કીધું અમારા, મેં કીધું સફાકરા સંભળાય ને જો એને મજા આવે તો કે હાંધા તોડી પાંજરા વાળા હંકળતી બાકી છૂટી ભાંગ બોલી ગામડામાં થી હંક ભાંગ જાણે છૂટા દે હિંજે મુજાળા બચૂટા પે નાંગ જાણે ટૂટા આસમાન ગેદા ફૂટે જમીન ઝાડા ફાળા ભેગુ વાળા ભલે કાળા વેરે જાય પાંડવ વાળા રંગ કાળા રંગ તાળા ભજાળા ઉડે રવા વાદળા ના નૂર ફાડ ફડે તાળે બંદુ કાળે બાગા રાણા દૂર જને કે કાણા દાણ કે કરે ઢણ કે પાંખરા કટ ઢણ કે દરદા કાક ઉઠિયા જોદાર રણ કે સિંધવારા ગઢણ કે ઉઠિયા રોગ ઢણ કે મામલા હુર પેર માર માર જારે હનુમંત ભમવાન લંકાડાળા જેમ આય ફેરી હુંડા વાળા જો નીત્રોડી આવી છે ઢોળે દીએ ગામડામાં લૂંટવાને પડે દાક મારી ધામ રોડે જો ને હાંધા તોડિયા પાંજરા વાળા હાકળતી બાંગ છૂટી બાંગ બોલી ગામડામાં થી આંખ બાંગ જાણે છૂટા દે હિંજા મુજાળા બછૂટા પે નાંગ જાણે ટૂટા આસમાન ગેદા ફૂટી જમી દાંગ જાળા ફાળા તેગ વાળા ભલે કાળા વેર જગ્યા પાંડવ વાળા રંગ કાળા રંગ તાળા પૂર ખોજાડા ઉડે રવા હે વાદળા ના મોર ફાડે પડે તાળી બંદુ કાળી વગારણ તું કે કાણા જાણ કી કરી ઠણ કી પાખરા કરી જાણ કી દરદા કા ઉઠિયા જોદાર રણ કી સિંધવરા ગઢણ કી ઉઠિયા રોગ ઠણ કી મામલા હુર ફેર માર 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 હનુમંત ભમવાન લંકાડાળા જેમ હાયા વેરી હુંડા વાળા જો થોડી આવી છે જાણે ધોળે દીએ ગામડામાં લૂંટવાને પડત મારી ધામ રોળે જો ને કેરાય તમે એમ અહીંયા કાંઈ હસલ નહીં ને એમ ન્યાય કાંઈ હસલ નહીં એને ઉપરથી ગયું ક્યાંક તો આટલા પડકારા થવા જોઈએ ને એટલે મને એમ થયું કે એને આમાં નહીં મજા આવી હોય. તમે વળી હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન કર્યું. જય કવિ ગ્રાલવા નંદ જોર કપિ સુમન ચંદ કવિ બલ કે ચોર લખ બેચિન લાયક પ્રભુ લઈ લલાટ જલ પ્રગટ જંતની ઉરુ કાટ મુખ મુરત કાય રૂપ પુંજ માલ ભવ કાય કાય રૂપ તિલક બાત બલ કાંત જોર કાંડા બરોડ કળ બંદ દાય કે પર મરણ કરોડ દબિલાન ધરણ મટ મટ તો બડી કમર કાજ હમ ચડત બોટ લંકા હલન હજમત લટાર કલ કલ કલાઈ કલ કલ કટાર દસ બીજ પટક તર તર દસ ઓકાર હાથ ફડ અધૂરું મૂકું છું પણ એમાં ને એમાં હું બીજી એક વાત મૂકવા માંગુ છું તમારા બધા સમક્ષ. આ રૌદ્ર સ્વરૂપ રહ્યું ને એ ચારણો બોલી શકે. મને એક ચારણે આપી ત્યાં ભેટ, પ્રદીપસિંહ ગઢવી કરીને છે, પીએસઆઈ છે. પણ કહેવાનો મારો ભાવ કે આ રૌદ્ર સ્વરૂપ રહ્યું ને એ રોવાડા બેઠા કરી દે એવું છે. મને ગાતા નથી આવડતું, હું તમને સ્વીકારું છું. આ બધું મને નથી આવડતું. હું હજી પાપા પગલી કરું છું, બાળ મંદિરીઓ છું. મને હજી આમાં કઈ રીતે હાલવું ને એ ભાન નથી. પણ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે 5 પ્રકારના સ્નાન દર્શાવવામાં આવ્યા કે 5 વાગે જાગી અને સ્નાન કરે અને દેવ સ્નાન કહેવાય, 4 વાગે જાગી અને સ્નાન કરે ને દેવ સ્નાન કહેવાય, 5 વાગે જાગી અને સ્નાન કરે ને મુનિ સ્નાન કહેવાય, 6 વાગે જાગી અને સ્નાન કરે ને બ્રહ્મ સ્નાન કહેવાય, 7 વાગે જાગી અને સ્નાન કરે એને માનવ સ્નાન કહેવાય, ને 8 વાગ્યા પછી જે જાગી અને સ્નાન કરે એને રાક્ષસી સ્નાન કહેવાય. એટલે જલ્દી પોઝિટિવિટી અત્યારની પેઢીઓ અમને તમે જોજો. શું કામ 15-15 હજારના બ્લેન્કેટ ઓઢે વાળા વેતના રૂસડા વાળા આમ હાથ ફેરો મારું દીકરું લહેરી જાય માખણ જેવા. નીંદર તો આખા ઘરને ન આવતી. શું કરો એ ગોદડામાં પડ્યું ઓલા કાનમાં કાળા ડીટીયા ભરાયા હોય એમાં એને કોના કાનમાં કેટલું સંભળાતું હોય છે કે આપણે 10 ફૂટ સેટા હોય ને તો એના કાનમાં શું વાગે આપણને સંભળાય. બોલો, નકરો મ્યુઝિકનો જ અવાજ આવે. હવે
હવે એના કાનમાં લઈને આપણા કાનમાં નાખી મ્યુઝિક યુ જાય, ગીત જ આવે, ઝલક દિખલા જા. પણ કહેવાનો મારો ભાવ કે 4 થી 6 ના ગાળામાં જે વડીલો જાગી ગયા ને એને સત વર્યું. હું કામ? કેમ કે એને પ્રભાત્યા સાંભળ્યા, હેજી અખંડ રોજી હરી તારા હાથમાં, હરી મારું ગાડું ક્યાં લઈ જાય. વૈષ્ણવ વજન તો જેને કહીએ જે પીડ પરાઈ જાણે રહી. એટલે મંદિરના ઓટલે બેઠા રહી ને તેને 2 વસ્તુ આવી ગઈ, ધીરજ અને સંતોષ, જે આપણામાં નથી. હું કામ? કેમ કે એને સતનો રોટલો ખાધો. તમે જુઓ 10 વાગે 6 વાગે વાળું શિરામણ કરીને દાદા વાડીએ વીયા જાય ને 10 વાગે આપણે ચા લઈને જાય એટલે આપણે એમ કહીએ દાદા કેટલી ગાડી ખાતર નાખ્યું? તો કે 40 ગાડી. પછી બપોરે જમી લે, જમીન હોઈ જાય ને પાછા કામે લાગી જાય ને 6 વાગે એ પાછા આપણે પૂછી કે દાદા કેટલી ગાડી ખાતર નાખ્યું? તો કે બે ગાડા ભેગા કરીને કર્યું ને તો લગભગ 70 ગાડી ખાતર નાખી દીધું. હવે વિચાર કરો, 70 ગાડી ખાતર નાખી દેવું હોય તો દાદો લોહીત ફોઈત ન થઈ જવો જોઈએ, થાકી ન જવો જોઈએ? હે, કોઈ દી એને ઘેરે જઈને એમ કીધું કે ભાઈ હવે પગ દાબવા 70 ગાડી ખાતર નાખ્યું? કોઈ દી નથી કીધું. એની એનર્જી માટે ખાલી 2 જ વસ્તુ જોતી હતી. હું કે તાર બાને કહેજે વાડીએ સા મોકલાય. 2 જ વખત સા. તો એને 2 વખત ચામાં જો 70 ગાડી ખાતર નાખી દેતો હોય દાદો તો થાકી જવો જોઈએ ને, મારું કહેવાનો ભાવ. તો એ દાદાએ કોઈ દી કીધું કે તાર બાને કહેજે સાનું રહેવા દે, ફ્રીજના ઉપલા ખાના 2-3 રેડ બુલ પડ્યા છે મોકલે? કીધું કોઈ દી? હે, અત્યારની પેઢીને કાંઈ નથી કરવું. બેઠા બેઠા તમને કહો 1 હળીના 2 કટકા નથી કરવા તો બેઠા બેઠા એનર્જી ઘટે. 150 રૂપિયાનું રેડ બુલ પીવું ને એની કરતાં 120 રૂપિયાના ગીર ગાયના દૂધ મળે છે. મારો બાપુ ઊભા ઊભા પી જાવ, હે, એનર્જી ઘટે જ કહેજો. પણ બેગડા નથી બગાડવામાં આવ્યા. કઈ રીતે? ઋત્વિકભાઈ રોશન અહીંથી ગાડી ઠેકાડે અને ઓલે ડુંગરે જવા દે કરીને વાહિલો વ્હીલ ધોઈડ ઉડાડીને કે માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત હે. માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત છે કે તમે ગભરાતા હો, મૂંઝાતા હો, તમે કોઈને કંઈ કહી ન શકતા હોય તો આ 20 રૂપિયાની અમારી પાણીની બોટલ પીવો, તમને અભય વરદાન પ્રાપ્ત થાય. હવે અભય વરદાન પ્રાપ્ત થાય તો આમ મૂંઝાણો થતો હોય, કોઈને કહી ન શકતા હોય તો એનો મતલબ એવો જ ને કે 50 લાખનું દેણું થઈ ગયું હોય તો આવી 3 પાણીની બોટલ પીને બાપુજીને કહેવા દાવનું મર્દો વાળા કામ કરકે આયા હો. ઓલો રેશન કાર્ડમાં નામ કાઢ નાખે બીજું કાંઈ? હે, અભય વરદાન જોતું હોય ને તો મારો બાપ એક જ એવો દેવ છે. બન જાય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જાય કપીશ ત્યું લોક ઉજાગર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ ત્યું લોક ઉજાગર. રામ દૂત તુલિત બલધામા, અંજની પુત્ર પवन સુત નામા. મહાવીર વિક્રમ બજરંगी, कुमुद निवाड सुमति कै संगी. कंचन वरण विराज सुवेश, कानन कुंडल कुंजित कैसा. આપણને જે ઓસરીમાં ખાટલા ઢાળતા શીખવાડ્યું, ગોદડા પાથરતા શીખવાડ્યું, ગોદડા હકેલતા શીખવાડ્યું, પણ એમાં રાત્રે હુવડાવા આવે ને એમ સવારમાં જગાડવાય આવતી, ઉઠાડવા નહીં. જગાડવું અને ઉઠાડવામાં બહુ ફેર છે. અમુક મહાનગરો એવા સિટી છે કે સાંજે હોતા નથી એટલે સવારે ઉઠે છે. પણ એ માં સવારમાં જગાડવા આવે એટલે કે બેટા પનોઠી વાળીને બેહો, આંખો વીચી રાખો ને 2 થેલી ભેગી કરીને કરાગ્રે વસ્તે લક્ષ્મી, કરમુલે સરસ્વતી, કર્મદ્યતુ ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ. શુભ શરૂઆત ન્યાથી થતી હતી. ગુડ મોર્નિંગ નો વ્યવહાર નહોતો. 5 વાગ્યામાં ખાલી મારા યુવાન ભાઈઓ બહેનોને કરબદ્ધ પ્રાર્થના કરું, 5 વાગ્યામાં 6 વાગ્યામાં તમે જાગી જાઓ અને હનુમાન ચાલીસાના પાઠ કરો, બજરંગ બાણના પાઠ કરો, રુદ્રી સાંભળો, યમનાષ્ટક સાંભળો. પણ અમુક ને છે ને એના દિલ એટલા તૂટી જાય છે ને, 8 રૂપિયાનો ગુલાબ કેમ કરમાઈ ગયો એમ તમને કહો. બાકડા બેઠો હોય, ધારાસભ્યોએ દીધેલા બાકડા હોય ત્યાં બેઠો હોય, આમ આ તો લે આપે છે ને એમાં દાંત કાઢવાની ક્યાં વાત છે ભાઈ? આમ બેઠો હોય અને એ પાસે જે ગીત આમ મનમાં આવતા હોય ને, कहने को सच अपने एक दुनिया चलती है, पर चुपके से दिल में तन्हाई पलती है. बस એને એટલું કેવું છે મારા બાપ કે આવું સાંભળવું ને એની કરતા આપણા ઉકા દાદા ને રામજી દાદા જે શારધામની યાત્રા કરીને આવતા જે હામૈયા કરતા, ખાલી દોકડો અને એ દોકડ બાંધ્યા હોય ને 5-5 કિલોના અબીલ ગુલાલ ઉડતા હોય, એને ક્યારેક સાંભળો ને ક્યારેક કીર્તનમાં તો તમને મજા આવે. દેશીઓ હામૈયા કઈ રીતે થતા? પાછા 8-8, 10-10 લાડવા ખાઈ જાય ને એના ગળા કઈ કુણા નો હોય.
ધોમરા જેવા ગળા એટલે અવાજ એ પાછા બારો બહાર નીકળે. હા શેરી વળાવે સાડા કરું ને ઘરે આવો ને. હા શેરી વળાવે સાડા કરું ને ઘરે આવો ને. એ કાંઈ શેરીએ પુતરાવું ફૂલ વાલમ ઘરે આવો ને. આ ઉતારા દેજુ ઓરડાને વાલા આવો ને. એ કાંઈ દેશું મેળી ના મોલ વાલમ ઘેરે આવો ને. આ યાદી એટલા માટે હું કરાવું છું કે આપણે વિસરાઈ ગયેલી વાતો છે. આ ગામડાના સંસ્કારો છે, આ રીતિ રિવાજો, પરંપરાઓ એ હામૈયા કરવા માટે કોઈ કલાકારો ન જતા, એ કીર્તન મંડળી જ જાતી હતી, એને જ સાચવી રાખ્યું. અને હું તો 1000 વખત કહું કે ક્યારેક હજી કહું મારા બાપૈયા નકરા ઐશ્વર્યા રાય બેનના ગીતો સાંભળવાને, ક્યારેક આપણા દ્વારકાધીશના કીર્તનો સાંભળો, દેશી કીર્તનો, દેશી આપણા. હારે ગોકુળ માયા દિવાળે, કે હારે ગોકુળ માયા દિવાળે, પ્રગટ થયા વન મહાળી રે, પ્રગટ થયા વન મહાળી રે ગોકુળમાં. એમાં મને બીજી એક વાત યાદ આવે છે. આ હું ઉતાવળ એટલા માટે કરું છું કે એમની પાસે ટાઈમ નથી અને હું સીધી સોસાગીરમાં નાખી છે, કેમ કે એ પછી મને કોઈ દી ભેગા થાય ને હું સુરતમાં મૂળ બેદી રહું છું. અત્યારની નવરાત્રી ગામડાની નવરાત્રીમાં ફેર કેટલો જીતુભાઈ, માફ કરજો, ભારતીય સંસ્કૃતિના વાહક થઈને એટલે થોડુંક બોલાઈ જાય. અને બીજું હું તમને કહું, મારો ભૂતકાળ તો બહુ ખરાબ હતો, હવે સુધરો થોડો. અને દુનિયાનો નિયમ છે કે તમે સુધરી જાઓ ને પછી તમારા કાંડ બાર આવે. એટલે ગામડાની નવરાત્રી અને મહાનગરની નવરાત્રીમાં જીતુભાઈ ફરક કેટલો. મહાનગરની નવરાત્રી થઈને અને હું તો બહુ પ્રાઉડ ફીલ કરું છું કે સુરત, અમદાવાદ, અંકલેશ્વર, વડોદરા એમાં જે ખોડલધામ ટ્રસ્ટે જે નવરાત્રી ઊભી કરી સાહેબ, એક વખત જોરદાર તાળીઓથી વધાવો. કેમ કે એકદમ સાત્વિક અને સંસ્કારી રીતે, હું કોઈ બીજી નવરાત્રીના કોઈ અવગુણ નથી કરતો, પણ અત્યારે જાજી નવરાત્રીઓમાં છે ને ફેશન શો થઈ ગયો છે. ફેશન શો 3 અગરબત્તી કરીને માતાજીને એમ કે ફોટા ઉપર આમંત્રણ આપે, આરતી કરીને એ ગરબે રમવા આવજો, અંબેમાં ગરબે રમવા આવજો, હો ખોડિયારમાં તમે આવજો, મગરે લેતા આવજો એટલે મારા છોકરા સેલ્ફી પાડી લે. આમંત્રણ ન આપતા હોય એવી રીતે બોલાવે. અંબામાં તમે આવજો, હા, અને સિંહને લેતા આવજો, વાઘ હોય તો વાઘ ને સિંહ હોય સિંહ. હો આવી રીતે પરણે કે બિશરી માં આવે હો, ચાલો ભાઈ એને આવકારો દીધો, ગરબે રમવા જવાનું. બિશરી માવડીઓ આવે હોત ગરબે રમવા, પછી ઘડી કાંઈ સોફે બેહારે ને પછી જે આરતી કરીને પછી જે ગીત ઉપાડે ને, અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ ક્યાં તૂને કિયા જાદુ, અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ ક્યાં તૂને કિયા જાદુ, કભી ઘબરાઓ કભી જંગ લગ જાઉં ન ખુદ पे नहीं काबू, बिना पायल के ही बजे घुंघरू, बिना पायल के ही बजे घुंघरू. બિચારી માવડીઓ પાસે સોફે બેઠીને હું કે ખબર હે સાંભળમાં આપણે હવે નીકળે એવા થીડું ઉડાડે થાય કે હું સાંબુડામાં કે હું તો આગળ પહોંચી જાય, પણ ખોડિયારમાં તમારા જ મગર છે, તમારે વાર લાગશે. માફ કરજો, શક્તિની ઉપાસના માટેની નવરાત્રીઓ આવે છે, નહીં કે ફેશન શો માટે. મારા બાપ આવનારી આજનો કુસંસ્કાર એટલે કે આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ન થઈ જાય ને એનું ખાલી ધ્યાન રાખજો મારા બાપ. કેમ કે આવો મારા ગામડાની માલિકપુર 4 શોકમાં એ કાંઈ ન હોય, ઉકા દાદા રામજી દાદા આવા સાઉન્ડ નમળે, અશોક સાઉન્ડ જેવા હું વાત કરો તઈ. હા તમને કહું, એ જે આમ બોલા ભૂંગળા હોય એના બટેટા લઈ લીધા. હવે મોટા મોટા ભૂંગળા 3 ગામના તરફેટે કોઈ પાણી વાળતો હોય ને 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી
સમજ્યા જેવી વાત છે. 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી એને માં તૈયાર કરી દે, દાદી માં તૈયાર કરી દે. મને માફ કરજો, એ ચૂંદડી જ્યારે આમ ઓઢાડે ને ત્યારે પીનું ભરાઈ દે. હું કામ કે રાસ લેતા લેતા એ ચૂંદડી હેઠી ન પડી જાય. જોવો તો ખરા, ગરબાની માન્યતા હતી. તો હવે તો આ ઠીક છે, આ હુરાપુરા આપણા બધા હુરાપુરા શાંત થઈ ગયા છે. નકર આપણી માવડી હતી ને અહીં સુધીની લાજ કાઢતી. તો એ પ્રમાણમાં ગીતો હતા. જન્મ જન્મ કા સાથ હે હમારા ઓર તુમારા. ટૂંકું કર્યું. કેમ તો કે એટલું બધું જન્મ જન્મ નહીં તો ટૂંકું કરો. કેટલું ટૂંકું? 100 વર્ષનું રાખો કે 100 સાલ પહેલે હમકો તુમસે પ્યાર થા, એટલે લાજ અહીં સુધી આવી. પછી ગીત એ પ્રમાણમાં બોલવા માંડ્યા, ગાવા માંડ્યા કે સુબહ से लेकर शाम तक, शाम से लेकर फिर सुबह तक, बस तुम मुझे प्यार करो. કામે કોણ? બાપુજી જા આપતા કોણ ભરશે ડો? પછી અહીં સુધીની લાજુ આવી ગઈ. પછી હવે તો હાવ ગીતમાં દાટ વાળ્યા છે. ઝલક દીખલા જા, લાજ કાઢી નાખી. હાવ પૂરા ધૂણતા હોય ને તો એમ ઠો મારે મુન્યા મુન્યા. તાર પપ્પાને કહેતો કે ડ્રેસ પહેરી શું વાંધો? પૂરાને પૂછવા જવાનું. પૂરા નથી પૂછવું, એને ખાલી નાળિયેર વધેરો, બીજું ત્રીજું રહેવા દો. હે ઈ ગામના ચોકમાં સાહેબ 5 વર્ષથી 20 વર્ષની દીકરી જ્યારે ચણિયા ચોળી પહેરીને ગામમાં ગરબે રમવા આવતી હોય ને, ગામના ઓટલે યુવાનો બેઠા હોય પણ 20 વર્ષની દીકરી ઉપર કોઈ યુવાન નજર ન નાખી શકે. હું કામ? કારણ કે સાક્ષાત જોગમાયો લાગતી હતી. એટલે આપણા આ ગરબા સાચવી રાખ્યા. માતું કાળી ને કૈયાણી મોરી માં, ત્યાં જોવું ત્યાં જો શંકર ઘેર પટ રાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. એટલે આ પ્રમાણમાં આપણું બધું આપણો સંસ્કારો હતા, રીતિ રિવાજો હતા. યુવાન ભાઈઓ બહેનોને ખાસ કે આને પકડી રાખજો મારા બાપ. અને જ્યારે મન મૂંઝાય ને ત્યારે એક જ વખત હનુમાનજી મહારાજનું ચરણ લઈ લેજો. जय कपि करालवानंद जोर कपि सुमन चंद छवि बल किशोर कपि लाय प्रभु लय ललाट यल प्रकट यंदनी उर्व काट मुख मूर्त कैच कुंज माल भव कैच जुर्व तिलक बाल फलकांत जो कांडा बरोड गळ दुर्द देच परमरन क्रोध दिलान धरन तटी मटक दोट कटि कमर कस उन जड़त को लंकाहलन अजमत लकार गल कलल कले जलकर कटार दस दिख जबटक दर दरद दे ओकार हाथ छड़ में थजे ओकार हाथ छड़ में बोल सियावर रामचंद्र भगवान की. પછી ઓલા હિન્દી વાળા ખાલી આ ઈ જ હાલતું હતું ને, હિન્દી વાળાનું હાલતું હતું. શ્રીરામ કે મૂકી દીધું. પણ મને એક વસ્તુ યાદ આવે, છેલ્લી વાત લઈને મારે હજી બહેનોને રજૂ કરવા. હા ઘરની બહારો નીકળો ને વ્હાઈટ વ્હાઈટ કપડાં પહેરીને, એટલે ગભાઈ મને પૂછ્યું, મને કે કઈ બાજુ? મેં કીધું બેહણામાં જાવું છું. હું હાલું? મેં હાલ નહીં, મને કાંઈ વાંધો નથી, પણ મૂંગો રહી જાય. એ કે મૂંગો જ રહું ને હું બોલો તો સામે વાળાની વાત પતી ગઈ હોય, આપણે બોલવું હું. મેં કીધું હારું ગાડી વાંહે બેહેરો ને અમે જેના દાદા સ્વર્ગધામ ગયા હતા ત્યાં બેઠા ને ગભા ના બેહેરો ને હું અહીં હામો બેઠો ઓલા ભાઈ પાસે પૂછતો હતો. મેં કીધું ભાઈ કેમ કરતા દાદાનું આ સ્વર્ગધામ થયા, શું થયું આ બધું? એ કે કાંઈ નહોતું ભાઈ, આમાં શિવરંજની વગાડો તો હાલો જ નવું કરી. દાંત હું કાઢો છો? ખરખરો હાલે લાવ. હા શું હતું ભાઈ દાદાને? ભાઈ દાદાને કાંઈ નહોતું ભાઈ. 4 દિવસથી અમે લગ્ન પ્રસંગમાં બધા આટા ફેરા મારતા હતા ને દાદા ઘરે એકલા હતા ભાઈ. ઓહો, વાડીનો જીવડો દાદો. દાદાને ફળિયામાં હક ન થાય, વાડીએ કે જાવું છે ને જાવું છે. અને ભાજપની સરકાર આવ્યા પછી પાવરનું વાડીએ બહુ સારું થઈ ગયું બાપ. ખેડૂત હેરાન ન થાય. દાદાને એમ છું કે આજ રાતનો પાવર છે ને 10 વાગે પાવર આવે ને લઈને બે નાકા વાળી આવો. બિચારો દાદો નાકા વાળવા જતો, પણ એને ખબર નહોતી કે આજે આ છેલ્લો રાત હશે, છેલ્લી રાત હશે. શું થયું? એ તો કહું છું મૂંગો રે ને ભાઈ.
દાદાને ખબર નહીં કે 4 દિવસથી ઘરમાં કોઈ હતું નહીં, બત્તી ચાર્જરમાં નથી મૂકેલી. આહા, કલ્પના તો કરો, ચાર્જિંગ નથી થયું. અને દાદો તમને કોઈ બત્તી લઈને વાડીએ ડગલા માંડતો 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 એમ કહેવાય કે વાડીનો શેઢો ચડે અને ઢેફા ભાંગતો ભાંગતો 1000 ફૂટના શેઢે ઓલી વહુડીમાં જઈને તાળું ખોલીને પાવર આવી ગયો. ઓહો, અને જ્યાં સાહેબ તમને કહું આમ ટાટર દબાવ્યું અને વાડીમાંથી શેઢું પાણી આવ્યું. અને દાદાને ખબર નહીં, ઓલી બાજુ આમ જાય એ પાણી વાળવા જાતા હતા, ચારક નાકા વાળ્યા ને ખબર નહીં હું થયું, પાછો પાવર વી ગયો. અને દાદા એ શેઢેથી પાછા ધીમે ધીમે ડગલા માંડતા માંડતા આવે. ભાઈ દાદાને ખબર નહોતી કે બત્તી દગો દે. ભાઈ બત્તી દગો દે, દાદાને નહોતી ખબર. ધીમો વગાડો રોવાઈ જાય, દાદાને ખબર નહોતી. ભાઈ આમ જ્યાં દાદા બત્તી લઈને જાય ને બત્તી મળી ડમક 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 ડમ લબક લબક થવા મળી થવા લબક ઝબક મળી થવા. દાદા ને એમ કે લેમ્પ ઉડું ઉડું થયો છે. દાદા ઠપકારે આમ પણ દાદાને નહોતી ખબર કે આમાં ચાર્જિંગ જ નથી. ઠપકારે કાંઈ નહીં થાય, કાળ આવી ગયો છે. અને જ્યાં ડગલા માંડતા માંડતા જાય ભાઈ અમારે 100 ફૂટનો કૂવો, 100 ફૂટનો કૂવો, કાંઠા વગરનો કૂવો ને 70 ફૂટ ભરેલો. ભાઈ દાદાને ખબર ન રહી, બત્તી દગો દઈ ગઈ. અને બત્તી દગો દઈ ગઈ ને દાદાનો પગ લપસી ગયો. દાદા કૂવામાં ગયા પણ બત્તી કાંઠે પડી રહી. ભાઈ બત્તી કાંઠે પડી રહી, બત્તી કાંઠે પડી રહી. બત્તી દગો દઈ ગઈ, બત્તી દગો દઈ ગઈ. હવે આટલી ઘટના ઘટીને ત્યાં ગભો બોલ્યો કે કેટલા ફૂટનો કૂવો હતો? કેટલા ફૂટનો કૂવો, કેટલા ફૂટનો હતો? બોલો કે 100 ફૂટનો કૂવો હતો. ભાઈ 100 ફૂટનો. તો તમારે અહીંયા તળ બહુ ઊંડા હો, બહુ તળ ઊંડા તમારે અહીંયા. કેટલા ફૂટ ભરેલો હતો? ભાઈ 70 ફૂટ ભરેલો, 70 ફૂટ ભરેલો હતો. દાદાને દેખાણું નહીં, નહોતું દેખાણું, નહોતું દેખાણું. પગ લપસી ગયો. હા ભાઈ પગ લપસી ગયો. બત્તી કાંઠે પડી. હા બત્તી કાંઠે. તમને પાકી જ ખબર છે પગ લપસી ગયો. હા ભાઈ પગ લપસી ગયો. તો એ કે પગ લપસ્યા પછી દાદો ગમ કરતો કુવામાં ગયો છે ને. બોલો ન બોલ્યો તો હું વાંધો હતો એને વાંધો શું હોય છે? આ ગજબ છે યાર. આનંદ ગમે ત્યાંથી આવે, તમારું હૃદય ચોખ્ખું હોવું જોઈએ. બીજી એક કરુણ રસ બીજો લઈ લો. મને કરુણ રસ ફૂટે છે આજ. 32 વર્ષ સુધી નકરા કરુણ રસમાં જ રહ્યા. હવે કઈક જીવવાનો વારો આવ્યો બાપ. એક ભાઈ બિચારો દવાખાને જાય છે. આવા કરુણ રસ વાળા જીતુભાઈ તમે નહીં સાંભળ્યા હોય ભાઈ, અને કોઈ સાંભળશો જ નહીં. ભાઈ બિચારો દવાખાને ગયો ને દવાખાના સામે આમ બેઠો બાંકડે. ડોક્ટર સાહેબે પૂછ્યું નીચે હું એને ચાલુ કરી છે હું? ના 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 ના. હા એક બાહેધરી આપું તમને. અહીંથી જેટલું બોલાય ને એની જવાબદારી મારી. તમે હું સમજો એની જવાબદારી તમારી. પણ દિલથી કહી દઉં જેટલું પણ બોલાય ને એટલું જેટલું પણ અહીંથી બોલાય ને એટલું હળવું આવશે, હલકું નહીં આવે. એની બાહેધરી આપું. કેમ કે જે વસ્તુ લઈને નીકળો છો ને એ પાકો માલ લઈને નીકળો છો. તમે બેઠા છો તો મને ઘડીક બેહો. તમે મારે વાત કરવી તમારી યાર. આને હું એને કહેવાય, આ ડાયરો ન કહેવાય. મારા મતે હું એને કહેવું આને. કેમ કે મને લોક સાહિત્ય કે સાહિત્ય કાંઈ આવડતું નથી. એક જગ્યાએ મારી એવી ઘટના ઘટી. એક ભાઈ બિચારો રહ્યો મને કે એટલું બધું બોલો તો ઘોડાનું વર્ણન કરો. મેં કાનની બુટી પકડી. એમ સોરી મોટભાઈ પગે લાગુ, ઘોડાનું વર્ણન મારાથી ન થાય. તો હું જભા પહેરી નીકળી ગયા છો. મેં નથી આવડતું નથી આવડતું. હું પટેલનો દીકરો, ખેડૂતનો દીકરો, મને આ બીજી ન ખબર પડે. અને કદાચ ઘોડું આમ રાખતા હોય ને તો ભેહુંની હારે જ બાંધી, એનું કઈ અલગ ન કરી. બધાને હારે જ પાવા છોડી. એ બધા પાવા જાય ને એમાં ઘોડું તબડક 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 ભડકીને ભાગે. અને વખતને માથે આમ ધૂળું ઉડાડતું જતું હોય. તબડક 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 જાય જવા દઉં.
આપણો વિષય જ નથી વાહ દોડવાનો. એ તો જેને સ્ત્રીનો દીકરો હોય એને ખબર હોય કે આમાં આ કઈ પ્રજાતિ છે, કેમ છે, આમાં શું લક્ષણો છે. એક બેન છે ને ધોડ્યા હાલ્યા જતા છે કે હે વકીલ સાહેબ, એ ઉભા રહ્યો વકીલ સાહેબ. કે પણ હું છે? એ કે વકીલ સાહેબ અહીંયા આવો તો. કે હું? એ કે મારા ઘરવાળા લગ્ન કરવા છે. વકીલ સાહેબ મળ્યા કે હું વાત કરું? હા મારા ઘરવાળા મારે લગ્ન જ કરવા છે. એ કે કેમ શું થયું? હજી તો વિહિદી ત્યાં છૂટા છેડા. એ ભલે વિહિદી ત્યાં આજ હું એક્ટિવા લઈને નીકળતી હતી તો ગલ્લે માવા સોળતા સોળતા એવા ખીચ્યા ખૂટતા હતા, કેવા દાંત કાઢે. એ દાંત કાઢતા હતા મારથી જોવાતું નથી, મારે પાછા લગ્ન કરવા છે. બોલો હું કરો એનું? એમાં કરુણ રસમાં વ્યા જાય. ભાઈ દવાખાને જાય છે. દવાખાને જઈને ડોક્ટરની સામો બેઠો. ડોક્ટરે પૂછ્યું, ભાઈ શું થાય છે? હું થાય એવું કીધું ને આમ જો સિંહ જેવો માણાવો ઢીલો પડી ગયો. ભાઈ સાહેબ 40 વર્ષમાં તમે પેલા એવા મને મળ્યા કે તમે મને પૂછ્યું મને શું થાય? આવું કોઈ પૂછવા વાળું ન મળ્યું સાહેબ. કોઈ ન મળ્યું સાહેબ, કોઈ ન. આ પણ હું થાય તો કે ઈ જ તો કહું છું. મૂંગો રે ને 8 વાગે ટિફિન નું ડબલું લઈને હું સાહેબ સીડી 100 નું જૂનું ભાઠું 3 ખાના વાળું ટિફિન નું ડબલું લઈને કામે જવું પડે. પુરુષની જવાબદારી છે, જવું પડે કામે. અરે કામે જાય એનો વાંધો નથી, પણ ગુજરાતના પુરુષોએ હું પાપ કર્યા કે એક જણો કમાય ને 8 જણા ખાવ કરે. બધા કામે લાગે તો હું વાંધો છે. જવું પડે કે કામે જવું પડે, એનો વાંધો નથી સાહેબ. પણ સાહેબ એ 3 ખાનાનું ટિફિન નું ડબલું રહ્યું ને, એ ટિફિન નું ડબલું 3 ખાનાનું, એમાં ઉપરલા ખાનામાં રોટલી અને નીચેના સૌથી નીચેના ખાનામાં વટાણા બટેટાનું શાક, સીડી 100 નું ભાતું. અને તમને કહું સાહેબ, મૂડ ઉપર રસોઈ થાય. સવારમાં મૂડ સારું નહીં હોય ને વટાણા કાસા રહી ગયેલા ડબરામાં તડિંગ થાય સાહેબ. ડબરામાં તડિંગ થતા હતા. મને ખબર જ હતી વટાણા કાસા છે આ. પણ વટલા ખાનામાં સાહેબ ગુંદાનું ઓથાણું. ઓહો ચાલુ રાખો ને ભાઈ. વટલા ખાનામાં ગુંદાનું ઓથાણું, જેમ મોતના કુવામાં મોટરસાયકલ ફરે એમ ગુંદાનું ઓથાણું. બિચારાનો રોહો નીકળી ગયો ડબ્બાની અંદર. અને હાંજે તમને કોઈ ઠાકો પાકો ગામને ગોળીઓ પણ ટ્રાફિક વિંધીને ઘરે પૂગું, ઘરના ઉમરામાં પગ મૂકું. ખબર નહીં કઈ ઉર્જા કામ કરે છે, કઈ ઉર્જા કામ નથી ખબર. એ તો કહું છું, ઉમરામાં પગ મૂકું ખબર નહીં મારા કાનમાં સાહેબ દાગ પડી જાય છે. સાહેબ મારા કાનમાં દાગ પડી જાય. મને મારી ઘરવાળીનું સંભળાતું નથી. છોકરા બોલતા હોય તો એમ લાગે બકરા બોલે સાહેબ. મને નથી સંભળાતું, મારા ઘરવાળીનું નથી સંભળાતું. આટલું સાંભળે ને ત્યાં ડોક્ટર સાહેબ ગળગળા થઈ ગયા. ઈ ઢીલા પડી ગયા. એ ભલા માણા, એ ગાંડા રોવાય નહીં, ગાંડા રોવાય નહીં. અહીં માથું મૂકી દે, અહીંયા એટલે કંઈક કરી દે રોમાં, ગાંડા રોવાય નહીં. મને ગમ્યું કે તારે આ વ્યાખ્યા કીધી, પણ તારા કાનમાં છે ને સંભળાતું નથી ને, રોગ નથી ગાંડા. તો તારી હાથ પેઢીનું પૂન તારા કાનમાં ભેળું થયું છે ગાંડા. તારી હાથ પેઢીનું પૂન. અને રોગ નો કહેવાય, વરદાન કહેવાય. પેઢીયું દરનું પૂન તારા કાનમાં ભેળું થયું ને, એટલે તારી ઘરવાળીનું તને સંભળાતું નથી. પણ મને ગમ્યું તું મારી પાસે આવ્યો. મને ગમ્યું મને તું મારી પાસે આવ્યો અને તારી અંદર જે પડ્યું તું એ બહાર કાઢ્યું. પણ મને ગમ્યું બહુ. પણ તું મારી પાસે આવ્યો, પણ મારે કોની પાસે જાવું ભાઈ? મારે કોની પાસે જાવું? હે દેખે હજી 1 કરોડ એક ગામમાં એક ભાઈનું મરણ થઈ ગયું. મરણ થઈ ગયું અને ધર્મ પત્ની જે વલોપાત કરતી હતી, એ મારું કોણ ને મારા છોકરાઓનું કોણ? હવે આ છોકરાઓને કોણ મોટા કરે અને ભણાવશે કોણ? આના લગ્ન કોણ કરી દે?
ત્યાં ગામના સરપંચ ત્યાં બાજુમાં ઊભા હતા, આખું ગામ ભેળું થઈ ગયું. સરપંચ કે બેન, બેન રોમા બેન, તું આજથી મારી બેન છો, માનીતી બેન. આ છોકરાઓને હું ભાણિયાની જેમ હાંસીશ, હું મોટા કરીશ, એને ભણાવીશ, એના લગ્ન કરી દઈશ બેન, તું મુંજામાં. તો બેન પાછા બોલ, એનો વાંધો નથી, ભલે એ તો હાલો થઈ જાય, પણ મારે કઈક ઓરતા હોય ને ભાઈ. મારે તમને કહો, અમે 2 કોલ કીધા હતા કે મારે ચારધામની યાત્રા કરાવશે, હવે કોણ લઈ જાય? ત્યાં સરપંચ બોલ્યા, બેન મુંજામાં બેન, આપણે ચારધામની યાત્રા કરીશું, અને ભાઈ બેન બે તમને કહું, ભાઈ બેન નાવા જાવ બેન મુંજામાં, આપણે બેન ભાઈ બે ચારધામની યાત્રા કરીશું. પણ એનો એ વાંધો નહીં, પણ આ 5 લાખનું દેણું કરતો ગયો એનું હું. ત્યાં સરપંચ બોલ્યા, એલા ભાઈ કઈ બધો ઠેકો મેં લીધો, એકાદો કોઈક જવાબદારી લ્યો ભાઈ, કઈ બધું હું કરી દઉં. કાંઈ હું કઈ કરુણ રસની કથા માંડી છે, હજી એક એમ કઈ હલે રાખે. અમે 2 માણસ જમવા બેઠા ને તો ખબર નહીં પાવર વી ગયો, પેલું રોટલીનું બટકું તોડીને ડાળમાં બોલીને, આમાં કરુણ રસ ન હોય. દાળ પીધી, થોડું કાસું ખાધું, મજા આવી. એમાં એક મૂળો હતો, દેશી મૂળો, મજા આવે. મૂળો હતો, થોડોક તીખો હતો, પણ ખબર નહીં શું થયું, જેવો મૂળો મોઢામાં નાખ્યો ને, મેં કીધા 100% આ બધું, મેં કીધા 100% આ બધું. એટલે પછી મેં કીધું મૂળો શીકણો છે. મને કે મૂળો શીકણો ન હોય. મેં મૂળો શીકણો છે, મૂળો શીકણો ન હોય, પણ મેં લેન પણ એક પતીકડું તું ખાન તને શું વાંધો? એક પતીકડું એને ખાધું, એને કીધું મૂળો શીકણો. પાવર આવ્યો પછી ખબર પડી, ધોળે મીણબત્તી સુધાર નાખી. તમે એમ કહો ને કે કલાકારના અવાજ ક્યારેક બેસી જાય ભાઈ અમારા. હમણાં એક એન્યુઅલ ફંક્શનમાં ગયો હતો, સ્કૂલનું ફંક્શન હતું, અને 1 મિનિટ હું લઈ લઉં, એમાં કરુણ નથી. હવે તું અદા પાડ લે, હજી ઘડીએ ને ઘડીએ પૂછીએ કરુણ રસ, કરુણ રસ. અમારા માસ્તરો હતા ને, એમનું અમને ગૌરવ હતું. એ 20 શાળીના રૂમમાં 48 જણા ભર્યા હોય, અમારા માસ્તર સાહેબ આવીને એમ કે, હાલો છોકરાઓ સારણ કન્યા ભણાવવાની સાથે. તો બધા પૂછાય કયા પાના નંબર, કેટલા પાના નંબર, 49 છે. બધા પૂછે ને આવી રીતે. આ બહુ તમને પાછળ એટલા માટે લઈ દો કે તમને મજા આવશે આમાં. સાહેબ એમ કે હાલો સારણ કન્યા ભણવાની છે, ને અમારા સાહેબ એવા 40 વર્ષ સુધી નોકરી કરી હોય પ્રાથમિક શાળામાં. અમે પાસે ભણ્યા, કાકા એને પાસે ભણ્યા હોય, બાપુજી એને પાસે ભણ્યા હોય. અમે લેસન લઈને ન જાય, બાપુજીને સંભાળો, તારો બાપે આવો જ હતો, પણ હવે હું કામ સંભાળો, હવે છૂટા પાડો, હવે હું કામ બધું ભેગું કર્યું છે. અને એ માસ્ટર સાહેબ તમને કહો 8 લાડવા ખાઈ દો. હાલો છોકરો રેડી? હા હાલો. હાવેજ કર દે, હાવેજ કર દે, ગીર કાંઠાનો કેરી કર દે. તો પેલું જૂનું બાંધકામ ને તેમાં ઝીણી ઝીણી કાંકરીયું કરે, સમજે, ગર્જના થાય. તો એમને એમ થતું હતું, ઓહો હાવેજ જેવો તેવો ન હોય. સાહેબ આટલી ગર્જના કરે તો ઓલો હાવેજ કેવો હોય છે, આવું ફીલ થતું હતું. હમણાં એન્યુઅલ ફંક્શનમાં ગયો ને, ત્યાં ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ છે, અને એક બેન અંગ્રેજી ભણાવતા હતા, અને ચારણ કન્યા ગુજરાતીમાં શીખીને આવેલા. સમજો શું હું કહેવા માંગુ? શીખીને આવ્યા. એટલે છોકરાઓ બધે બેઠે, એટલે બેન માઇક ઉપર આવ્યા, હું અહીં બેઠો હતો, એટલે બેન કે, બોયઝ એન્ડ ગર્લ્સ આર યુ રેડી? હા, હું ઝવેરચંદ સાહેબ મેઘાણીની પોએમ આપને સંભળાવવા માંગુ છું. ઓકે રેડી? ઓકે બોયઝ એન્ડ ગર્લ્સ આર યુ રેડી? ઓકે ચાલો. ચારણ કન્યા. સાવજ ગરજે, સાવજ ગરજે, ગીર કાંઠાનો કેસરી ગરજે. મેં કીધું એ બેન પગે લાગુ મારી માં. મને કે કેમ? મેં કીધું બેન રહેવા દો, આ છોકરાઓને તમે આજે સાવજ ગરજે, સાવજ ગરજે કરો છો ને, આની હામો હાવેજ આવશે પાણો લે હૈડી કરશે આવડા, એને કંઈક હાવેજ જેવું ફીલ થાય એવું તો કરાવો. એમાં ખબર નહીં 4-5 જણા ભણેલા મારી ઘેરે આવેલા, ને આમ ફળિયામાં બેઠેલા, તો એટલે બાબીઓ બિચારી હતી ને થોડાક ભણેલા હતા. તો મને કે હિતેશભાઈ મારે સાવજ જોવા જવા છે. મેં કીધું હાવેજ ધીમે બોલો. કે કેમ? હા મેં કીધું તમે શું બોલ્યા આગળ? અમારે સાવજ જોવા જવા છે. મેં કીધું ધીમે બોલો, ઓલો હાવેજ સાંભળી જાય ને ગલુડિયા જેવું ફીલ થાય બેન. સાવજ નો કે હાવેજ કહેવાય. હા એ જે હોય તે. તો મેં કીધું હાવેજ જોવા જાવ ને તો એનું પહેલાં રિહર્સલ કરવું પડે. મને કે એમાં શું રિહર્સલ કરવાનું? મેં રિહર્સલ કરવું પડે. હાવેજ જોવા જવાના કઈ રીતે રિહર્સલ થાય? મેં કીધું અમારું ફળિયું હોય, એકોસરીય મકાન ને વાહે છે વાડો,
તે વાડામાં એક ઝાહેરનો ઓઘો છે, અહીંયા આટો મારતા હો. કેમ? મેં ત્યાં કાળી કૂતરી વિયાણી 2 દી થયા છે, આટો મારતા હો. જેને રગડા કૂતરા રમાડે એને ખબર હોય. તે 5 જણી કે ચાલો આપણે જઈએ એમ કરીને મોબાઈલ લઈને આમ ડોગી ડોગી તો આવડે એ આ બોલતી હતી ને ડોગી ડોગી એનાથી કોઈક ઓછું ભણેલી હેલો બ્લેક ડોગ. તમે સમજો એ બ્લેક ડોગ નહીં, હેલો બ્લેક ડોગ. આવી રીતે આમ કરે એટલે કૂતરી મૂંઝાણી કે હાલો અમારી 3 પેઢી મરી ગઈ, કોઈ બ્લેક ડોગ સાંભળ્યું નહીં, કોઈ છે શું આ બધું. કૂતરી બિચારી એમ બારી આવી, આ 5 નવા મોડલ જોયા ને એમ કે નક્કી અમારા ગલુડિયા લેવા આવી. કૂતરી હાવ નીચા સુરમાં જ ચાલુ કર્યું. એટલું કર્યું ને આમ જો જો એટલે કહો જો 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 એટલે કહો પાકો માલ ખાઓ, આ અદપું છૂટી જાય. નકરા મેગા ખાઈ રાખો છો, હજી તા કૂતરું ભયું છે એમાં હાવેજ નું શું થાય. તઈ ગુજરાતમાં પેલો કલાકાર એવો છે કે મારે કૂતરાને અવાજ કાઢવા પડે. જો તો ખરા આ માણાને રાજી કરવા હાટું શું કરવું પડતું હોય છે. પણ તમે રાજી થાવ છો ને એટલે અમને પ્રાઉડ ફીલ થશે કે ઈશ્વર એમને મોકલા છે ને નક્કી કંઈક સારા કામ હાટુંથી જ મોકલાય છે. આવું કર્યું ને તો મોબાઈલના ડબલા પડ્યા રહ્યા, સંપલા પડ્યા, દોડ્યું આવી ગયા. ઓ માય ગોડ મેં શું થયું? કૂતરી એંગ્રી થઈ ગઈ. મેં શું થયું? કૂતરી એંગ્રી થઈ ગઈ. મેં કૂતરી તો સમજે ભાઈ એંગ્રી એટલે હું? મને કે ગુસ્સે થઈ ગઈ. મેં કીધું બરોબર ગુસ્સે ન થઈ હોય. મને કે કેમ? મેં ગમે અહીંયા વસડકું ભરીને 250 ગ્રામ માલ કાઢી નાખ્યા. અમારા બાના હાથના રોટલા આવી ગયા. મને કે જે હોય તે હાશ, થેન્ક ગોડ બચી ગયા અમે. પછી એને હું સવારે સિંહ દર્શન માટે લઈ જતો હતો. એમાં મેં કીધું રૂમ છે બધા ફ્રેશ થઈ જાવ, પછી 6 વાગે જીપડું આવશે એમાં બધા સમાઈ જાવું અને સિંહ જોવા જાવું. 4 કપલ ઉતરી ગયા, 5મું કપલ ખબર નહીં 3 વર્ષ છોકરાના હાથમાં લઈને આમ રાડે ને કાળો બોકાહો એટલે ગૂગલનો શબ્દ નથી, ફળિયામ બોલતો હોય તો જ ખબર પડે કે આ બોકાહો જ છે. અને 3 વર્ષ છોકરાના હાથમાં લઈને રાડે હિતેશભાઈ હરી અપ, હિતેશભાઈ જલ્દી જો, હિતેશભાઈ જલ્દી ચીટુને કંઈક થઈ ગયું છે હિતેશભાઈ. મેં હું થયું પણ કોને ખબર, આને ખવડાવ્યું પીવડાવ્યું નવડાવ્યું ધોવડાવ્યું કપડાં પહેર્યા પછી આમ આંખો વળી ગયો. એમ કેમ વાંકા વળતા જાય પરજા? જો ને પ્લીઝ આને શું થયું છે, કેમ બેડ વળતો જાય છે? મેં ધીમે રે ને હેઠો મૂકને વાંદરાને હેઠો મૂકો. મેં હેઠો મૂક્યો ને મેં જોયો ને મેં તેડ્યો ને મૂક્યો ને મેં કીધું આને કાંઈ વાંધો તો બેડ કેમ વળી ગયો છે? મેં કીધું એમાં તમારે સિંહ જોવાની ઉતાવળે જ એટલી હતી ને તો આનું શર્ટનું બટન તમે બરબોડામાં દઈ દીધું છે. આ વાંકો વળી ગયો છે, એમાં બટન ખોલ નાખો છોકરું સીધું થઈ જાય. હે અમુક વસ્તુની મજા છે, તમે જુઓ આનંદ ગમે ત્યાંથી આવે. હજી ચોખ્ખું હોય, હું એક જ પોઈન્ટ ઉપર હાલવાનો છું. એમ એક ભાઈ બિચારો બાથરૂમમાં નાવા ગયો ને ફ્રીજ ઉપર ફોન પડેલો, એરોપ્લેનમાં મૂકવાને બદલે વાઇબ્રેટમાં રહી ગયેલો. તો હા વાઇબ્રેટમાં રહી ગયેલો બિચારો બાથરૂમમાં નાવા ગયો ને ઘરવાળી કે ચલો ફટાફટ ફ્રેશ થઈને આવો, હું ગરમા ગરમ ભાખરી બનાવી નાખું છું. બિચારી ભાખરી બનાવતી ને ખબર નહીં ફ્રીજ ઉપર ફોન. આ તમારી શિસ્તતાને એક વખત જોરદાર તાળીઓથી વધાવો, એટલી શાંતિ ક્યાંય નથી. તેને ઘરવાળી બિચારી હાથમાં વ્યાવનું નામ જોતી હતી. જેવો હાથમાં ફોન લીધો ને ઓલો 912 આવ્યો, એનો ફોન એની ઘરવાળીના હાથમાં ભાળી ગયો ને તો જીભે સરસ્વતી વીઆઈ ગયા. પલ્લેલ કાકડા જેવો થઈ ગયો. કોનો ફોન છે? તમારો ફોન છે? આ મારો ફોન કેમ તારા હાથમાં? મેસેજ આવતો હતો. કોનો મેસેજ આવતો હતો? આ મગન મંડપ વાળો એમ કેમ લખે છે કે દીકુ નાસ્તો કરી લીધો? આનું શું કરો તમે? આનું શું કરો? હે એક જ વાત લઈને મારે દેવંગી બેનને રજૂ કરવા છે. લઈ લઉં ને એમ બધાના હરખા રાઉન્ડ આવી જાય. અમે થાય ક્યાંય નહીં જાઓ જ્યાં સુધી તમે કવર નહીં અંબાવો ત્યાં સુધી. જોકે અમારે દિલના વ્યવહાર છે, અમારા પૈસાના વ્યવહાર નથી. પહેલી વાત એનો ખાલી હુકમ થાય પ્રકાશભાઈનો અને અમારા ઘનશ્યામભાઈનો. મને યાદ છે હું એસટી બસમાં પ્રોગ્રામ કરતો ને, ઘનાભાઈ મને હામાં ડેપે લેવા આવતા ખોડિયાર મંદિરે. તો હું 2500માં 3000માં જતો. પણ કહેવાનો મારો ભાવ આ બધા મારા પાયાના પથ્થરો છે, એમ કેમ ભૂલી જાઉં હું એને સાહેબ? હે તમે કાઢી લો, દાંત કાઢી લો.
મને યાદી કરાવી છે એટલે કહું છું. એ તો એ લાગે તમને લગ્ન પછી પ્રેમ આમ થઈ ગયો જાય. એક ઘરવાળી એને પતિદેવને પૂછતી છે એ કે સંબંધ થયો તે બહુ કહેતા હતા આપણે કુનુ મનાલી જાહું કન્યાકુમારી જાહું, હવે આ બધું કેમ આવું બંધ કરી દીધું? એ કે ચૂંટણી પછી પ્રસાર જોયો છે. એટલે આનંદ કરાવો, બીજું કાંઈ નથી એમ, ખાલી આનંદ કરાવો, મારે બીજું શું હોય. એમાં આ પતિ પત્નીમાં પ્રેમ ક્યાં આવ્યો જાય એ નથી ખબર પડતી. તમે જોઈજો, હજી તો આમ તાજા સંબંધ થયો હોય ને, તાજો સંબંધ થયો હોય, બાપા ખરખરે ગયા હોય ત્યાં સા પીવાઈ ગયા હોય ત્યાં માગું નાખીને વી આવે, બોલો બિચારો ત્યાં હીરા ઘઉં મૂળ ખબર ન હોય કે હું ઘટના કઈ. તો તમે જો વસ્તુ એવી બને કે તે આ ફોન નહોતા, અંતરદેશી પરબીડિયા હતા. તે એડ્રેસ લઈને અંતરદેશી પરબીડિયા લખ્યા આમ પટારે આમ ટેકો દઈને ત્રાંબાનો તાહડો હોય ને એમાં જે ઉપર ટાંક મારે અંતરદેશી પરબીડિયાને, જેને આપણે શુદ્ધ ગુજરાતીમાં પ્રેમપત્ર કહેવામાં આવે, અને એમાં ઉપર ટાંક મારે દલડે વાગ્યો કાંટો, પીયું તમે દેહમાં આવો આંટો. અને પીવું તમને કહું ત્યાં હીરા ઘહતા તમને કહું ઘંટીની હેઠે ઓશીકું હોય માકડવાળું ગંધાઈ ગયેલું હોય, માથા હેઠે નાખીને આમ અંતરદેશી પરબીડિયું લાંબુ કરીને વાંચતો હોય, પછી વળતો જવાબ આપે કે ભલે વાગ્યો તને દલડે કાંટો, દિવાળી સિવાય નહીં અવાય આંટો. કેમ તો કે છે લોજિંગનો મોટો બધો ગાંઠો, કોઈ હાસવતું નહીં, એ તો સહજ છે. એ તો હવે આ અંતરદેશી પરબીડિયામાં છે ને, આપણે હવે સ્ટેપલરની ના પીનું ને એવું, પહેલાં એવું કાંઈ નહોતું. પહેલાં છે ને અંતરદેશી, આ તો હવે ફોન આવ્યા, પાસવર્ડ આમાં હોય. તો તમને શું લાગે આ પરબીડિયામાં પાસવર્ડ હતા? પરબીડિયામાં વાળી દેવાનું, ગુંદર ચોટાડી દેવાનો, ઊભા લીટા મારી દેવાના, પછી હેઠે લખવાનું ખોડિયાર માના હામ છે કોઈ ખોલશો નહીં. મોટો પાસવર્ડ હતો અને કોઈ ખોલતું નહીં. વિશ્વાસ તો દો યાર. એ બેનપણીઓ બોર વીણવા જાય, અહીંયાથી ગુંદરનો લોંદો લેચ્યો આવે, પછી રકાબી પલાણે પછી એમ સોપડી દે, એમ મૂકી દે. હાલો માની લો ગુંદર છે, ન હોય તો નખરંગવાન શીશ્યું લે, નખરંગવાન શીશી ન હોય તો બાફેલ ચોખા ચીપીને ચોટાડે. બાફેલ ચોખાનું ભેગું ન થતું હોય તો મેંદાનો લોટ લે, મેંદાના લોટનું ભેગું ન થાય સીધો સુરે. એટલે મજા જ આવે એમ. પણ આઈ પ્રોમિસ યુ કે તમે આવી રીતે હસો છો, અમને મજા આવે છે. આ અમારી ખોડિયાર અમારી હાજરી પૂરતી હોય, પણ આઈ પ્રાઉડ ઓફ કે તમે બધા અમને સાંભળો છો. મને માફ કરજો, જ્યાં સુધી અહીંયા આ સુંદર મજાના ગીતોની ફરમાઈશ આવે છે, રામના ગીતો ઉપર તમે નાચો છો, કૃષ્ણના ગીતો ઉપર તમે નાચો છો, અમને મજા આવે છે. તમે આ નાચો છો, કૂદો છો, અમને મજા આવે. પણ અમુક જે સીઠીઓ આવે ને એમાં થોડું કેવર આવે. બેબીને બોરમીટા પીવડાવો, બેબી મૂડમાં નથી, પણ બેબીને તેણી દી ભૂખી રાખો ને આ ફોડી મૂડમાં આવી છે. સવારના રોટલા નથી બપોરે ગુંદાના અથાણ ઉલાળવાનું ચાલુ કરે, સહજ છે. 5 જણીઓ એક રીલ્સ મેં જોઈતી, 5 જણીઓ અહીં ઊભેલી ને 1 જણી અહીં ઊભેલી, 5 જણી કંઈક પ્રસંગ કહી શકાય. એ 5 જણીઓ ઊભી રીલ્સમાં હતું, પતલી કમરિયા દેખો હાય 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 એમ કરીને હાથ આમ કર્યા ને તો ઓલી જે સિંગલ ઊભી હતી ને શું કે ખબર, એવું મન ન આવડે. પણ ન આવડે શું કામ આ ચાલુ કર્યું હોય છે? માની લો કાલો એ રીલ્સ ચડાવી દીધી ને 5-25 હજાર એમાં લાઈક આવી ગઈ. આપણી પેઢીઓના ફોટા આપણી પાસે નથી, પણ આવનારી પેઢીઓ પાસે આપણા ફોટા હશે. 80-85 વર્ષ વિયા જાય ને રીલ્સ ચડી ગયેલી હશે ને, કુળમાં હારો દીકરો જન્મો, જેથી તેથી પછી એને આઈડી હાથમાં આવશે બાનું, બાદ થાય ને પછી તો 85 વર્ષે આમ એમ આઈડી જોહે તો છોકરાને પગ હેઠે જમીન વી જાય. અરે મારે ગૌઢા બા આવાય છે, પતલી કમરિયા દેખો હાય હાય. આવી રીલ્સો ચડાવી એની કરતાં 5 રામાયણની ચોપાઈ યાદ રાખીને એની રીલ્સો ચડાવો ને સાહેબ. ગીતાજીના 5 શ્લોક યાદ રાખીને એની રીલ્સો ચડાવો. લગ્ન ગીતો જે જૂના ભૂલાઈ ગયા છે એની રીલ્સો ચડાવો. શું કામ? આવનારી પેઢીઓને ખબર પડશે કે અમારી પાસે આવું હતું એમ. પણ આ ભૂલાતું જાય છે એનું રીઝન શું છે? બગડાને જ બગાડવામાં આવે. 400 રૂપિયાની ફિલ્મ જોવા જવાનું, 500 રૂપિયાનો ધાણી ડબ્બો, 150 ગ્રામ મકાઈ આવે, એને ખાણ દેતા હોય એવું. 150 ગ્રામ મકાઈ, 500 રૂપિયાનો ધાણી ડબ્બો, 150 ગ્રામ મકાઈ. તો આપણે બધે ખેડૂત છે, વેપારી છે, આપણને એટલી ન ખબર પડે કે 500 રૂપિયાના ધાણીના ડબ્બામાં 150 ગ્રામ આવે તો એટલે 350 રૂપિયાની મોડ મકાઈ મળે. ફોડીને સોટાટીને ઠાઠું ભર્યો ને આખું ફળિયું ધાણી થઈ જાય. હું વાત કરો કે ધાણી થોડી એમ ખૂટી જાય યાર? મણ ધાણી વાતું તો જોવો તમે કેવી ખાય. અને ત્યાંથી ટૂંકું શીખીને લાવ્યા. કેવું ટૂંકું? ગામડામાં દાદાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મવાળાએ દાદુ શીખવાડ્યું. ગામડામાં જીજાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મવાળાએ જીજુ શીખવાડ્યું. ગામડામાં મામા બોલતા હતા તો હિન્દી ફિલ્મવાળાએ મામું શીખવાડ્યું. હિન્દી ફિલ્મવાળા એક જગ્યાએ માર ખાઈ ગયા. ક્યાં? ફૂવાનું ફૂવું ન કરી શકા. ન થાય. આપણા નાભીના શબ્દો છે આ બધા, એમ થઈ જાય. પણ ટૂંકું તો શીખવાડ્યું છે એણે.
સંબંધો ટૂંકા કરતા શીખવાડ્યા, શબ્દો ટૂંકા કરતા શીખવાડ્યા. 30 વર્ષ પહેલા ભાઈ પાઉણીને આવતો ને ભાભીના રૂમમાં જઈને અમે આવડા જતા. ભાભીના રૂમમાં જઈને એટલે આમ સુગંધ આવે, અત્તરની સુગંધ આવે, ગુલાબની સુગંધ આવે, ગલગોટાની સુગંધ આવે, એમ ઊંડા શ્વાસ લેતા. હવે ભાઈ એનો છે, ભાભી એની છે, ને રૂમે એનો છે. સુગંધ ફરી ગઈ. અત્યારે આયોડેક્સની બામની સુગંધ આવે. બોલો શું કરો તમે? એક હાથો 13 તૂટે, બળે ચડી ગયા, બીજું કાંઈ નથી આમાં. ભાભી પાસે જાય ને તો અમારા હું લાવ્યા. એ બિચારી ઓલી વીઆઈપી ની સૂટકેસ અત્યારે કાઢી ગઈ 30 વર્ષ પછી. પટારા માથે પડી હોય, ઝાડા થઈ ગયા. એમાંથી તમને કોઈ દાંતીઓ આપે, અત્તરની શીશી આપે, રૂમાલ આપે ને મોજા આપે. મોજા એટલે ગોઠણ સુધીના મોજા સડાવે જ રાખો ને તમે તમારે. મોજું ઢીલું પડે જ નહીં. 10 રૂપિયાનું મોજું, એમાં ભૂંગળું વળીને ઘૂંટીએ નીકળી ન જાય. અથવા તો 5 ગામત્રા વધારે કર્યા હોય તો આમ કેમ ઢેલકાજ બહુ મોટું બારું કાઢે, અંગૂઠો બારો નીકળે. પછી બાને કહે બા મોદો નથી ઓલે, એમ તો બા શું કહે એ તારા ને કાકાના ને બાપુજીના ને બધાના ભેળા કરીને એકાદો પોતો બનાવી નાખશું. તો 3 વર્ષ તો પોતું હાલતું 10 રૂપિયામાં. સબકા સાથ સબકા વિકાસ. તમે જોવો તો ખરા હે. અને અત્યારે 300 રૂપિયાના મોજ આવે, પગના તળિયે સોંટાડવાના જ આવે. એમાં જુવાનિયા ઘૂંટીથી એક વેટ ઊંચું પેન્ટ સીવડાવી, એન્કર લેન. એમાં ઓલા લોફરના બૂટ આમ હરખું આમ જોવો ને તો એમ જ લાગે હા ઢીયો જીભડો કાઢીને ઊભો. એટલે કાંઈક ભળાય એવું પહેરો ને આ બધું આપ. હા ભાઈની ફરમાઈશ લઈ લો પ્લીઝ. ઈ કરાગ્રે વસ્તે લક્ષ્મી વાળી વાત હતી ને. કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમુલે સરસ્વતી કર્મદે તો ગોવિંદમ પ્રભાતે કરદર્શનમ. ત્યાંથી આપણે ઊભું રાખી દઈએ. એ આપણી માએ આપણને શીખવાડ્યું. હવે અત્યારે કેવું થઈ ગયું છે, એક છોકરો હમણાં રિઝલ્ટ આવ્યો ને, એક છોકરો રિઝલ્ટ લઈને આવ્યો નહીં હોય એટલે બાપુજી દાદાએ પૂછ્યું હું થયો તારા રિઝલ્ટનું, હું થયો તારા રિઝલ્ટનું, હું થયો તારા ભમવા મળ્યો કે બાબા બે. હા એ મારી ઘરની ઇફેક્ટ છે, ઇકો છે, ઈગો નથી. હા હું છો તારા રિઝલ્ટનું, હું છો તારા રિઝલ્ટનું. છોકરો હેપ થઈ ગયો. બાબા બે દિવસમાં આવે એમ છે. આ તો સાંભળી લે, જો ના પાસ છો, જો ના પાસ છો. તો મને બાપ નો કેતો, મને બાપ નો કેતો, મને બાપ નો કેતો, મને બાપ. તો છોકરો હેપ થઈ ગયો કે કાંઈક તો વિચાર કરો, કે વિગતવારમાં ફેરફાર કરો. હું તમે બોલો છો એ તો જો. ના પાસ છો તો મને બાપ નો કેતો. હા ના પાસ છો તો બાપ નો કેતો, બાપ નો કેતો, બાપ નો કેતો. હેપ થઈ ગયો. 2-3 દી ચાર ને દોસ્તાર પાસે ગયો કે મારા બાપુજી મને એવું કીધું છે કે ના પાસ છો તો મને બાપ નો કેતો. એના દોસ્તારો એની જેવા જ હોય. 2 બટન ખુલ્લા મૂકાય, વાળનો મેળ નો હોય, 35નું માયગું પેટ્રોલ પુરાવી નીકળ્યા હોય. એ એમ જ કે મૂંઝાઓ નથી હો, અમે તારી આરે જ કે વાયુ. હા ઉપાધિ નથી કરવાની. આપણે જે કરાગ્રે વસ્તે બીડી, કરમુલે બ્રાઉન સુગરમ, કર્મદ્ય તું ગુટખા, પ્રભાતે દારૂ દર્શનમ કર્યા છે. એટલે એ જ પ્રમાણમાં રિઝલ્ટ આવે. અને રિઝલ્ટ આવ્યું હો ભાઈ. રિઝલ્ટ લઈને આવતો હતો ને આવી રીતે આમ ધ્રુજતો હું કહું ખબર ને. ત્યાં બાપુજીએ પૂછ્યું હું થયો એ તારા રિઝલ્ટનું, હું થયો એ તારા રિઝલ્ટનું, હું થયો તારા રિઝલ્ટનું. ત્યાં તો છોકરાને મગજ હેંગ થઈ ગયું. કહું ન કહું કે કરશન મારા ભાગ્યમાં નહીં હોય તને બાપ કહેવાનું. કરશન એ કરશન મારા ભાગ્યમાં નહીં હોય. કરશન ભાઈ એને શોખો કે ના પાછો બાપને હું કામ ઘૂમરે ચડાવે. પણ એવું ન બને ની તૈયારી રાખજો. જીવનમાં કંઈક બનવાની તૈયારી રાખજો. ઠેસ લાગે તો ભાન થાય ખરી, એ ભાનને ભેટવાની તૈયારી રાખજો. માફ કરજો, મારે આ ભાનને ભેટવાની તૈયારી રાખજો એટલા માટે આ શબ્દ મારે કવિતામાં આવે છે. પણ એને એક વસ્તુ સાંભળાવી દઉં. કેસેટ છોટી ગઈ છે? હે છોટી ગઈ? કાંઈ ને તો ઘડીક રાખો એમનો. ભાનને ભેટી લેજો. એનું રીઝન છે અત્યારની પેઢીઓને થોડું ઘણું કાંઈ પણ દુઃખ આવે ને એટલે ચીઠીઓ લખીને આમાં મનસુખ બાપા કહી ગયા એમ કે આત્મહત્યાના પગલાં ભરે 2 હાથ જોડીને કડબદ્દત પ્રાર્થના કરું કે મારા બાપ એવા નબળા વિચાર આવે ને તો એક વખત મા પાસે વિયા જાજો. માના ખોળામાં માથું મૂકીને એટલું કહી દેજો કે માં મારાથી ભૂલ થઈ ગઈ, મારી અવળી સંગત હતી ને એમાંથી આ દેણું થઈ ગયું. તો માં શું કહે? માં છે ને 9 મહિના પેટમાં રાખી 9 વર્ષનો દીકરો કરી શકશે, પણ એક વખત તો માને વિચાર તો આવશે કે હું બનાવું મારો દીકરો કે દીકરી ખાહે. હું શું બનાવું તો મારો દીકરો કે દીકરી ખાહે. પણ બાપ એક જ એવો હીરો છે સાહેબ, એ એમ કહે કે એવું તે હું કામ કરું કે મારો દીકરો ને દીકરી બે બેઠા બેઠા ખાય. એ પાછળ એ હીરો છે સાહેબ. ક્યારેક એને સમજતા શીખજો. 50 લાખનું દેણું થઈ ગયું હોય તો ખાલી એમ ખંભે હાથ મૂકીને એટલું કહી દેજો કે બાપુજી ભૂલ થઈ ગઈ એકવાર. બાપ શું કહે ખબર આશ્વાસનમાં કે મુંજામાં કાંઈ વાંધો ને તારો બાપ જીવતો છે ને ભલે ને 10 વીઘા જમીન રહી ખેડીને ખાવું. અને સાંભળી લે આ તો 365 દિવસનું વરહ હારી ગયા છે. કે જિંદગી થોડા હારી ગયા છે ગાંડા. તારો બાપ તારી હારે છે.
એટલે કહું ક્યારે નબળા વિચાર આવે ને મારા બાપ એક વખત મા બાપ પાસે વ્યા જાયજો. એટલે કેવું પડે એવું ન બને એની તૈયારી રાખજો. જીવનમાં કંઈક બનવાની તૈયારી રાખજો. ઠેસ લાગે તો ભાન થાય ખરી, ભાનને ભેટવાની તૈયારી રાખજો. કોઈને સરનામું પૂછતી નથી મુસીબત, પાણી પેલા પાળ બાંધવાની તૈયારી રાખજો. ધાણીની જેમ ફટાફટ ફૂટ્યા દુનિયાના સંબંધો, આ જીવ ક્યાંક પડી કે બાંધવાની તૈયારી રાખજો. કે અજાણ્યું લાગે કદાચ તમને આ વતનમાં, અજાણ્યું લાગે કદાચ મને આ વતનમાં, ફરી આ હિતેશને મળવાની તૈયારી રાખજો. જય ખોડિયાર. અને બેન શ્રી દેવંગીબેન પટેલને વિનંતી કરું કે આવો બાપ, આપને જેવી મોજ આવે મોજ લઈને આવે. દેવંગીબેન પટેલ.